વડોદરામાં પૂરના સમયે લોકોને ફૂડ પેકેટ ન મળ્યાનો વિવાદ વધી રહ્યો છે, ત્યારે પૂરગ્રસ્ત લોકો માટે આવેલા 6.5 લાખ પેકેટ નહીં વહેંચાયાનો આરોપ લાગ્યો છે। યુથ કોંગ્રેસે આક્ષેપ કરીને ડેપ્યુટી મહાપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું। 6.5 લાખ પેકેટ ઝોનમાં આવ્યા પરંતુ લોકો સુધી ન પહોંચ્યાનો યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ફૂડ પેકેટ કોણે ચાઉ કર્યાની તપાસ કરવા પણ યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। યુથ કોંગ્રેસના આરોપ સામે ડેપ્યુટી મહાપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિએ જવાબ આપ્યો। કહ્યું, દરેક પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ, પાણીની બોટલ અને દૂધની થેલીનું વિતરણ કરાયું છે। 7 લાખથી વધુની સંખ્યામાં રાંધેલું અનાજ અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। ઝોનના અધિકારી, વોર્ડના અધિકારીને વિતરણની જવાબદારી સોંપવામાં આવી હતી। દિવસોમાં જે પૂરની પરિસ્થિતિઓ ઉદ્ભવી હતી, એ પૂરની પરિસ્થિતિના અંદર કોર્પોરેશન વિસ્તારના લોકોને સહાયરૂપ થાય અને મદદરૂપ થાય એ હેતુસર વડોદરા કોર્પોરેશનમાં 6.5 લાખ સૂકા ચેવડાના ફૂડ પેકેટો સરકાર દ્વારા અરેન્જ કરવામાં આવ્યા હતા। પરંતુ વડોદરા શહેરના કોઈપણ વિસ્તારના અંદર અને કોઈપણ વોર્ડના અંદર એ ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું નહોતું। પાછલા દિવસોમાં આપ લોકોના જ મદદથી વડોદરા શહેરના સર્કિટ હાઉસના અંદર ફૂડ પેકેટો જે જથ્થો સંતાડીને મૂકેલો હતો એને શોધી કાઢેલો હતો। એ પછી પૂર્વ ઝોનના અંદરથી રાજુ બોમ્બે મિક્સ નામના ફૂડ પેકેટોનો પણ જથ્થો અમે શોધી કાઢેલો હતો। ત્યારે વડોદરા શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબે અમારા સમક્ષ એવું કીધું હતું કે વડોદરા શહેરના 6.5 લાખ ફૂડ પેકેટો આવ્યા છે। જો 6.5 લાખ ફૂડ પેકેટો આવ્યા હોય તો વડોદરા શહેરના તમામ વોર્ડના અંદર 32,000 ફૂડ પેકેટો જવા જોઈએ। જો વડોદરા શહેરના તમામ વોર્ડમાં 32,000 ફૂડ પેકેટો ગયા હોત તો વડોદરા શહેરની કોઈપણ જનતાને પૂર સમયે કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો ના પડ્યો હોત। આશ્રય કેન્દ્રોમાં ઉપરાંત જે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો હતા તેમને આપણે રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ, પીવાના પાણી અને દૂધની બોટલ આપવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। સામાજિક સંસ્થાઓનો આપણને સહકાર મળ્યો છે રાંધેલું અનાજ આપવામાં અને ફૂડ પેકેટમાં। તેમજ સુરત અને અમદાવાદ શહેરમાંથી પણ આપણને ફૂડ પેકેટ અને પાણીના બોટલ મળેલા છે। અંદાજે શહેરમાં, સમગ્ર શહેરમાં 7 લાખથી વધુ સંખ્યામાં રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ આપણે આપેલા છે। અંદાજે 6 લાખથી વધુની સંખ્યામાં આપણે પીવાના પાણીની બોટલો પૂરી પાડવામાં આવી છે। જે રાંધેલું અનાજ અને જે છે પીવાનું પાણી એ મુખ્ય કચેરી દ્વારા સીધું આપવામાં આવતું નથી, ઝોનલ અધિકારીઓને સોંપવામાં આવે છે અને ઝોનલ અધિકારીઓ દ્વારા એ વોર્ડના અધિકારીઓને આપવામાં આવે છે। વોર્ડના અધિકારીઓ દ્વારા એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। જે આક્ષેપ કરેલો છે કે આ લોકોને પહોંચ્યું નથી, એ સદંતર ખોટી વાત છે। તમામે તમામ જે સામગ્રી અમને મળેલી છે એ તમામે તમામ સામગ્રીનું એના જે સાચા લાભાર્થી છે એને વિતરણ કરવામાં આવેલું છે।